વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરણી, જય જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલી, બિલકુલ મોજમાં રહેવાનું. આજે છે સન્ડે અને વાગી ગયા છે કેટલા જો 8. હવે 8 વાગ્યા ને તો ચા પાણી નાસ્તો ને એવું બધું હાલે છે. કારણ કે રાત્રે 1 વાગે સિયાબેનને ફરીથી મેડિસિન આપવાની હતી, તો 1 વાગે મેડિસિન આપીને પછી ખબર જ છે મેડિસિન આપ્યા પછી તાત્કાલિક તો ઊંઘ નો જ કરે મારો દીકરો. અને તો બસ એમાં ને એમાં લેટ થઈ ગયું. તો સવારે જાગવામાં 7 વાગી ગયા હતા. તો 7 વાગે જાગીને જે આપણે એકલા બંધાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, ચા પાણી પીવાઈ ગયો છે, અને હજી ત્રણેય માં છોરું એ નાવા ધોવાનું બધું કરવાનું બાકી છે. જો મારો કાનો આવ્યો. સિયા સીતારામ કરજો તો. હા તો નાની બેચો અને ઓલા રૂમમાં છે ને આ મારો કાનો નહીં લે નથી તો વાંધો નહીં. નકર હે ને અમારે પેલી ગાડી ચાલુ કરીને પછી વહી આવે એટલે બેટરી ઉતરી જાય ને પછી કે મમ્મા ચાલુ નથી થતી, પપ્પા ચાલુ નથી થતી. તો એનું ધ્યાન રાખવું પડે. તો કઈ નહીં, ચલો ફટાફટથી આપણે હવે તૈયાર થઈ જાય અને જે સામાન શિફ્ટ કરવાનો છે એ સામાન સીધો આપણે ગાડીમાં લોડ કરી દઈએ. કારણ કે જવાનું છે આપણે સરકડિયા સિયા બીબીના હનુમાનજી મહારાજને દર્શન કરાવવા માટે લઈ જવાના છે, અને પછી પાછું આપણે ત્યાંથી આવી જવાનું છે. અને અહીંયા એમના મમ્મા એમને સમજાવે છે કે આમ ન કરાય ને તેમ ન કરાય, પણ કંઈ નહીં. અત્યારે હવે બેનબાને થોડુંક એવું સારું છે, તો તમે બધા લોકો જરૂરથી પ્રે કરજો કે ઝડપથી સિયા દીકરો સાજો થઈ જાય. અને ખબર નથી પડતી કે બર્થડે ગયા પછીથી કેમ આવું સતત થાય છે. આપણે તમને લોકોને કીધું હતું કે નઝર ઇઝ રિયલ, તો બસ એ પણ આપણે કર્યું, પણ હવે ખબર નહીં શું થાય છે મારા દીકરા સાથે. અને જ્યારે એમને પેલી દવા આપવાનું થાય ને ત્યારે મારું આમ કહી ને કે હૃદય નબળું પડી જાય. કારણ કે એ એટલી પેલી કણસે અને નથી પીવી ને રડે ને નથી જોઈ શકાતું. પણ બસ મજબૂરી છે કે જ્યાં સુધી પેલું ફીવર ને હટે નહીં ત્યાં સુધી તો આપણે એમની ટ્રીટમેન્ટમાં એમને આપવી જ પડશે. તો તમે લોકો જરૂરથી પ્રે કરજો કે સિયા દીકરો ઝડપથી સાજો થઈ જાય. અને આપણે હવે ગાડીમાં સામાન જે શિફ્ટ કરવાનું છે શિફ્ટ કરી દઈએ ને પછી પાછા આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકોએ વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. ગાડી લઈને આપણે તૈયાર ઊભા છીએ અહીંયા કે બેનબા આવે એમની વેઇટ કરીએ. તો સીધા ગાડીમાં બેસાડી ને આપણે નીકળી જઈએ. કારણ કે બહાર થોડીક છાટાછૂટી પણ ચાલુ છે, અને છાટાછૂટી ચાલુ હતી ને તો આપણે આ ગાડી ધોવા માટે બહાર રાખી દીધી હતી અગાઉ. તો એટલો બધો વરસાદ આવતો નથી કે કીધું વરસાદ હરખાઈનો ઝાપટું એક આવી જાય ને તો ગાડી આપણી ધોવાઈ જાય. પણ કાલનો હું આવી રીતના મથું પણ નથી થતું. કે ને કે ઘણું મથે માનવી વિગો માંડ પવાય, રઘુવીર રીજે રાજડા ત્યારે નવખંડ લીલો થાય, એના જેવી હાલત છે ભાઈ અત્યારે આપણી. આપણે ક્યારના કાલના મથીએ કાલે ઓફિસ લઈ ગયો, કીધું રસ્તામાં ક્યાંક તો રેડો આવશે ને તો ગાડી ધોવાઈ જશે, મસ્ત મજાની થઈ જશે. રસ્તામાં ક્યાંય રેડો ન આવ્યો, પછી કીધું આખો દિવસ ઓફિસે પડી જાય ત્યારે આવશે, તો ત્યારે પણ કાંઈ ન આવ્યો. અને અત્યારે બહાર કાઢી કીધું અત્યારે હવે ધોવાઈ જાય, તો અત્યારે પણ કાંઈ એવું જોઈએ એવું ઝાપટું થયું નહીં હરખું. આખી રાત હારો હોય છે એવું લાગે શેરીમાં બધી જે જગ્યાએ પાણી પીર્યા જ ને. બાકી અત્યારે હવે પાછું કંઈક ધીમે ધીરે ચાલુ છે તો ધોવાઈ જાય. પણ કંઈ નહીં, ચલો હવે બેનબા આવે એમની વેટ કરીએ અને સીધા જઈએ આપણે સરકડિયા. વેરી ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધે? મજામાં ને? તબિયત પાણી શું કે બધાની સારી? બસ આપણી પણ સારી છે. બેન પાણી તમને ગઈકાલે કીધું એમ કે થોડીક તબિયત પેલી નરમ ગરમ થઈ ગઈ હતી, અને મેડિસિન આપ્યા પછી કંઈ ફેર નહોતો પડ્યો. પછી સાંજે લઈ ગયા તો બીજું બધું જે તમને અગાઉ શેર કરી દીધું એ જ વસ્તુ કીધી હતી. અને રોંઢે કહીએ ને કે લઈને અહીંયાથી દવા લઈને નીકળ્યા ને પછી દવા આપી, અને દવા આપીમાં થોડુંક લેટ થયું હતું કેમ કે બતાવીને પછી આપવી હતી ને એના લીધે. પછી ત્યારે મગજમાં એવો તાવ ચડ્યો હતો એમને કે નીંદરમાં અમે ક્યારેય સિયાની એવી હાલત નહોતી જોઈ કે નીંદરમાં હતી, આંખો બંધ કરી ગઈ હતી, સોઈ ગઈ હતી, છતાં કેવું બકબક અલગ જ જાતનું કંઈક બધું બોલતી હતી ને કરતી હતી. એટલે થોડોક વધારે ડર લાગ્યો કેમ કે આવી રીતે આપણે ક્યારેય ન જોયું કે એટલો બધો ફીવર હોય. જ્યારે હું હમણાં હોસ્પિટલ લઈને ગયા ને અમેન્દવલ ત્યારે 102 પોઈન્ટ માથે તો હતો તાવ, અને એ પછી પણ ત્યાં ગયા ત્યાંથી વારો આવ્યો એ બધું થયું. એટલે એમાં ફીવર વધતો ગયો એટલે થોડીક વધારે તકલીફ થઈ ગઈ ને એમના કારણે જ નાનીને બોલાવવા પડ્યા સિયાબેનના. કેમ કે નીંદરમાં એ જીદ કરતી હતી, રોતી હતી, અને આમ ને રામ ને અલગ ઘણું બધું બોલતી હતી. સી આપીને એવું બધું અમુક વસ્તુ એવી શબ્દ બોલતી હતી ને તો એના કારણે જીવ અમારા બંનેનો અધર થઈ જતો હતો. અને પછી નાની ઘટના આવ્યું, અને એટલે જ કીધું કે પપ્પાને કીધું કે તમે જો મમ્મીને મોકલો ને અત્યારે તો પાછા સવારે મમ્મી વહી આવશો. તો બસ જો અત્યારે જઈએ છીએ અમે બધા સરકડિયા, અને મમ્મીને બોલાવવાનું રીઝન એક જ હતું. એને સીયો આમ જો
ગુડ મોર્નિંગ નાની તો ભાઈ ગુડ મોર્નિંગ ના જય શ્રી કૃષ્ણ કરી દો ચાલો ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ સારું છે ને તો વાંધો નહીં તો બસ એમના કારણે તડપતા અને સિયાની હાલત કાલે જોઈને કહે ને કે સિયાબેન ના મોટા નામવું તો બસ એમને પણ જયારે જોયું ને પેલું કર્યું ને સિયાનું ફેસ તો ત્યારે એમને પણ રડવું આવી ગયું પણ ત્યારે અમારી હાલત એવી કઈ નહોતી કે અમે કેમેરો ઉઠાવીને કઈ શૂટ કરી શકીએ કે કઈ બી કરી શકીએ હે ને સાહેબજી તો બસ ત્યારે એક જ વસ્તુ નજરમાં હતી કે કેવી ત્યારે આ બધું સાઈડમાં રાખ યસ એ બધી વસ્તુ સાઈડમાં કેમ કે બધાથી પહેલા અમારા માટે સિયા અને એમને સારું હોય પછી અમે ગમે એ મૂડમાં કે ગમે એ રીતે વિડીયો કરી લઈએ પણ ત્યારે એ વસ્તુ નહીં અને ત્યારે મેં લગભગ જુનાગઢમાં બધે ચક્કરમાં એ રીતે ને ગાડીમાં લઈને આપણે ચોબારી રોડ ઉપરથી પહેલા સીધા આવ્યા હતા ઝાંઝરડા રોડ કહેવાય ને કયો કહેવાય રોડ એ ફાટક વાળું પછી અહીંયાથી ચોબારી ફાટકેથી આ સાઈડ ગયા ને અહીંયાથી ગામમાંથી ચોબારી રોડ ઉપરથી હળંગ બધે ચક્કર લગાવતા એવી રીતે કરીને અમે એને રાખી હતી જ્યારે તાવ ચડી ગયો હતો ને મગજમાં તો બસ થોડીક વાર માટે અમારા માટે ક્રિટિકલ થઈ ગઈ હતી સિયા દીકરો પણ દાદાની રહ્યા હંમેશા છે એમના પર અને હંમેશા રહેશે તો બસ પછી કઈ વાંધો ન હોય રાતે 1 વાગે મેડિસિન આપીને ત્યારે પણ તાવ હતો 1 વાગ્યા પછી કહીએ ને કે આમ 4-5 વાગ્યાની આસપાસ એમને ફીવર ઓછો થયો અને એ પછીથી નથી આવ્યો તો અત્યાર સુધી નથી તો હવે એટલું સારું છે ઓલું તો મેડિસિન લેતી નહીં છતાં બી એટલો જ તાવ એને ઘટતો તો નહીં જ 99+ તો રહેતો જ બસ એટલા માટેથી તો હવે મળીએ સીધા આપણે સરકડીએ પહોંચી જાય અને પછી બેનબાઈ હે ને અહીંયા આવીને કામ અમારે થોડુંક વધારે દીધું તો બેનબા આપણે અહીંયા વડાલના પાદરમાં ઊભી રાખી દીધી ગાડી પણ અહીંયા આ જો આ બધું ડિમોલિશન થઈ ગયું કારણ કે 6 લેન કઈક રોડ બનવાનો છે તો અહીંયા જે પેલી પાવભાજી ની એવી બધી રેકડીઓ ઉભી રહેતી હતી ને એ મારે તમને લોકોને પૂછવું છે કે જે વડાલ થી બિલોંગ્સ કરે છે ને એ બધી રેકડીઓ વાળા કઈ જગ્યાએ હવે ઉભા રહ્યા છે ને જરાક તમે કોઈ વિડીયો જોતા હોય તો નીચે કમેન્ટ્સ કરી દેજો તો ખ્યાલ આવે આપને તો નેક્સ્ટ ટાઈમ જયારે આપણે ભાજી લેવી હોય તો એક જગ્યાએ સીધું જવાનું રહે કારણ કે આમ તો જો કે હવે વડાલ આપણે બહુ ઓછા આવીએ છીએ પેલું મળી ગયું છે ને આપણે હળમતિયા વાળું ઠેકાણું એટલે હળમતિયા થી જ આપણે ભાજી લઈ આવીએ છીએ સરકડિયા થી જયારે રિટર્ન આવીએ ત્યારે આ તો જયારે અહીંયા ખાવાની ઈચ્છા થઈ ને ત્યારની વાત છે ને બાકી પાછળ અમારે એડિટિંગ ચાલે છે સાથે સાથે બેનબાને રમાડવાનું કામ પણ ચાલે છે જોઈએ છે બેનબા ક્યારે અહીંથી આપણે ફ્રી કરે છે બસ હમણાં સાફ થઈ જાય એટલે ફ્રી એનું કામ પૂરું થઈ ગયું સારું હાલો હું તમારા હાટુ સેવ थैंक यू सो मच आप इसको सेव लाके देते हैं बोल को कल मैंने आपके जैसा बोला कि सिया को कि तू कुछ नहीं खा रही थी तो मैंने बोला मतलब पापा ने मना नाखवी છે बोली हां पोहा बनाया ना तो तुरंत बोली इसमें सेव डालो જો તો બસ હજી આપણે જસ્ટ પહોંચ્યા છીએ 10:15 કે 10:30 નો સમય થયો છે અને આપણા માટે જે અહીંયા નાસ્તો બનાવેલો હોય છે રેડી છે તો આવી જાવ અત્યારે ઠંડુ વાતાવરણમાં મસ્ત મજાના પૌવા ને ચા નો નાસ્તો કર બનાવીને રાખ્યા ત્યારનો રસ્તા હું જોઉં છું કે કઈ આવે ધાબા ઉપર એટમોસ્ફિયર થઈ ગયું છે એકદમ મસ્ત મજાનું ને જોરદાર ને આપણે આવ્યા ને ત્યારે ન્યૂઝ મળ્યા હતા પણ આપણે થોડાક એવા લેટ પહોંચ્યા એટલે આપણે દર્શન કરવામાં રહી ગયા બાકી આજે દર્શન થઈ જતા જેમનો લાંબા સમયથી આપણે રાહ જોતા હતા ને આજે ફાઇનલી ઈચ્છા પૂરી થવાની હતી પણ થતા રહી ગઈ છે જોઈએ છીએ હજી આપણી પાસે ટાઈમ છે અને દર્શન થઈ જાય તો આપણા અહોભાગ્ય નહીતર પછી નેક્સ્ટ ટાઈમ ને બાકી હા જો મોજ પડી જાય હો ભાઈ કઈ ઘટે જ નહીં અહીંયા આવીએ ને એટલે એમ જ થાય ચોમાસામાં કે અહીંયા ઉપર જ બેઠા રહીએ આપણે અને આ બધું નિહાળીએ રાખીએ નિહાળી રાખીએ હા એવું કઈક હોય પણ કઈ નહીં સિયાબેન ને હવે સુડાવાનો ટાઈમ થયો છે તો ઉપર આવ્યા છે તો પેલા ચાવી લેવા ક્યાં છે ને ત્યાં સુધીમાં કીધું તમારા લોકો સાથે આપણે છે ને આ વાતાવરણ શેર કરી લઈએ પણ પવન બહુ છે ને એમના હિસાબે કદાચ ગડગડ અવાજ આવતો હશે અત્યારે હવે આપણે અહીંયા ઓછમાં આવી ગયા એટલે વાંધો નહીં આવે એટલો ખાસ કઈ અને બાકી બસ માણસો આવે છે થોડા અને જતા રહીએ છે આજે કારણ કે વરસાદી માહોલ બરોબર નો જામી ચૂક્યો છે અહીંયા મુસળધાર દે ધના ધન જોરદાર જમાવટ કાંઈ ઘટે નહીં એવો ચાલુ થઈ ગયો ભાઈ મોજ પડી જાય આવો માહોલ જોઈએ ને એટલે ગાડી આપણે સાફ કરવા માટે જ અહીંયા રાખી દીધી છે અત્યારે ને લોકો છતાં પણ આવે છે ચાલુ વરસાદ છે ને તો પણ જોવો તમે સુંદરિયું ને બધી ઓઢીને વરસાદ સ્ટાર્ટ થાય એટલે આપણે આવી જવાનું છે બેક સાઈડમાં એટલે કે નદીમાં પાણી જોવા માટે તો અત્યારે તો ખાસ એટલું કાંઈ પાણી જોવા મળતું નથી અહીંયા નદીમાં વરસાદ આમ તો સારી ગણીથી પડે છે લગભગ 1.5 કલાક જેવો સમય થઈ ગયો છે
પણ આમ કહીએ તો હજી પોણો કલાક જેવો જ સમય વરસાદ વરસ્યો છે, તો એકી સાથે તો બધું પાણી ન આવે, ધીમે 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 નીતરતું દરતું નીચે આવે ત્યાં સુધીમાં તો વાર લાગી જાય. પણ આપણે ઉતાવળા બહુ ને એટલે આપણે અહીંયા સીધા પૂગી ગયા. કીધું આ જે બેક સાઈડની જે આપણી નદી છે ને એમાં ખડખડ કરતું વહેતું પાણી ચાલુ થયું છું કે નહીં, પણ નથી થયું હજી. પણ કંઈ વાંધો નહીં, આવો ને આવો વરસાદ હજી ચાલુ રહે ને તો આશા એવી છે કે આજે લગભગ પાણી ધીમું ચાલુ થઈ જાય તો મજા આવી જાય. કારણ કે જંગલના વાતાવરણમાં જ્યારે ઝરણાઓ ને એવું બધું વહેતું હોય ને તો ત્યારે એ જોવાની કંઈક અલગ જ મોજ હોય છે. જે લોકો આમ કહીને કે વન પ્રેમી હોય ને એ લોકોએ આ અનુભવ કર્યો. અને બાકી તો બસ ગિરનારી મહારાજની દયા, જે થાય એ. વરસાદ સતત ચાલુ છે, થોડીક વાર થાય તો વધી જાય છે, થોડીક વાર થાય તો ઓછો થઈ જાય છે, પણ કન્ટિન્યુઅસલી આજે પોણી કલાકથી ચાલુ છે. આવો વરસાદ હજી સુધીમાં ક્યારેય આવ્યો નથી જંગલ વિસ્તારમાં, ખાસ કરીને ભવનાથના જંગલ વિસ્તારમાં, આપણા આ સરકડિયાવાળામાં. ગિરનાર સાઈડ છે એ સાઈડ તો આપણને આઈડિયા નથી એટલો બધો ખાસ, પણ અહીંયા પહેલી વાર આવી રીતના વરસાદ વરસ્યો છે. તો જોઈએ છે કે આજે આપણે રોકાઈ છે ત્યાં સુધીમાં કેટલું પાણી વરસે છે અને કેવું પાણી આવે છે નદીમાં. તો સવારના આપણે તમારા લોકો સાથે બધી વાત શેર કરીએ છીએ, પણ હજી હનુમાનજી મહારાજના દર્શન કરાવવાનું તો આજે ભૂલાઈ જ ગયું. તો કીધું કંઈ નહીં, ચલો અત્યારે યાદ આવ્યું છે તો ઓન ધ સ્પોટ તમને લોકોને હનુમાનજી મહારાજના આપણે દર્શન કરાવી દઈએ. જય મનોકામના સરકડિયા હનુમાનજી મહારાજ કી જય. ને અહીંયા અમારે આ કનૈયા મહારાજ હનુમાન ચાલીસાના જે અખંડ પાઠ છે સતત 24 કલાક, એ અત્યારે એમની ડ્યુટી છે તો એ પાઠ કરે છે. અને બાકીના બધા પંડિતોએ હમણાં રસોડું ને એવું બધું સાફ કર્યું અને હવે આરામમાં ગયા છે. સિયાબેન પણ અત્યારે હવે જાગી ગયા છે ને એ એમના નાની સાથે રમે છે. તો હવે જોઈએ થોડીક વાર પછી પાછા આપણે બેક સાઈડમાં જઈએ અને કાંઈ ફેર પડ્યો છે કે નહીં નદીમાં એ ચેક કરતા આવીએ. અત્યારે થોડુંક ત્રાહ બાંગુ છે, ખાવી લેજો. આમાં એંગલ સીધું રહેતું કારણ કે વાગી ગયા છે 8:45 અને હવે ભૂખ પણ લાગી ગઈ છે. કારણ કે ઘરે બનાવી શકીએ એવું કંઈ પોઝિશન નહોતી, તો આજે આપણે છે ને સાઉથ ઇન્ડિયન ઉપર વયા ગયા છીએ. કારણ કે એ કંઈ આપણે નડે નહીં અને સાઉથ ઇન્ડિયનમાં સિયાબેનને થોડુંક ફેવરેટ પણ છે, તો એ ખાય તો ઠીક છે, બાકી એમને ઓલરેડી ખવડાવી તો લીધું જોઈએ આપણે, એટલે એ કંઈ અમારે ટેન્શન છે નહીં. એટલે ઘરમાં બીજું કંઈ આપણે મંગાવવાનું નથી થતું. કેમ સિયા? તો સિયાબેન અમારા મોઢું અત્યારે ચાલુ થઈ ગયું છે ને, બાકી અહીંયાના મમ્મા ડબલા પછી ડબલા આ બધું ખુલે છે. હવે એના માટે માં કેવું છે પ્લેન પેપર, જો કેવું? કંઈ જ નહીં, ખાલી અડદ, નો મસાલા, નો કંઈ. બસ આઈલે રાખે. હા પણ આ કંઈક નવું છે અત્યારે, અને નવું રેસ્ટોરન્ટ આપણે સર્ચ કર્યું છે ને ટ્રાય કરી છે બધી. શું જોઈએ છે? હાલ ક્યાં છે મમ્મ? ઈ મમ્મ નથી. હાલ વાટકો તારો વાટકો. તો હવે જોઈએ કેવું છે ને શું છે, અને પછી આપણે તમારા લોકો સાથે રિવ્યુ શેર કરશું શું છે એમાં. એનું ફેવરેટ ઓકે, ઇડલી. તો બસ ખાઈ પી લઈએ અને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. હજી તો ઘણું બધું કામ બાકી છે. ચટણી છે, હે? 3 તો ચટણી છે, ગ્રીન ને રેડ ને ડાર્ક રેડ. ઓકે, હરકી ઊભી રહે એમ નહીં. વાગ્યા છે 9:45, જો 5 કમ છે અને અહીંયા અમાર જો બાકી રમત હજી. તો શું બેન ને હું નથી, આપણી નિંદર પૂરી થતી નથી, કેમ કે ગઈકાલ રાત જે તમને કીધું એમ જાગ્યા તા ની હતા, બપોર વચ્ચે આરામ થયો નથી અને અત્યારે હજી બેન હુવાનું નામ લેતા નથી. શું ઉપર શું કરવું છે? ક્યાં બેસવું છે તારે? ઉપર ન હોય બેસવાનું, છોકરાવે નીચે રમવાનું હોય. ઉપર બેસવું છે. શું રમવું પછી આપણે? મેં દૂધ ઠરતું હતું ને એના માટેથી પંખો ચાલુ રાખ્યો તો અહીંયા બેન મારું દૂધ ઠંડુ કરવા મૂક્યું છે, જો પીવે ને તો, નહીતર તો બંધો છે જ પીવા માટે. બંધો પીસે નહીં, બંધો ફ્રીજમાં મૂકશે. ઓકે, બંધાના ઇડલી વધી ગઈ છે. ઓકે ડન. ઓલી ઘી પોડી ઇડલી ભાઈ, ઘી પોડી પાવ જો હાથે જો ઈ કહેવાનું હતું, એમનો રિવ્યુ શેર કરવાનો હતો. એક નંબર છે હો ભાઈ. જે લોકોએ મગાવવું હોય ને આરામ ગરમ છે. જો ઊભી રાખ, જો હવે અમારે આવું થાય, જો કાંઈ કરવા નહીં દે. ગયો બહુ નહીં જતી કાંઈ વાંધો નહીં. ચાલો, એ બહુ મસ્ત છે. આપણે સવારે રિવ્યુ લેવો ને અત્યારે આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ. મળીશું આપણે આવતીકાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો. જો અહીંયા નીચે ગરમ